का इलाज रखता हूं, वक्त आने पर मैं महाराणा प्रताप शिवाजी का मिजाज रखता हूं। ये हमनो अपने सौथी श्रेष्ठ बात है। माननीय श्री नरेंद्रभाई मोदी साहेब। भारत माता की, भारत माता की। કેમ છો બધા? અને આપણું હેમનગર બધા એમને એમ છો ને? હા, આજે તો વટ પાડી દીધો છે. પણ 23 તારીખે ગરમી નહીં લાગે ને? કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, આ બધું, અને અનેક રાજ્યોમાં અચાનક, પરંતુ તમને બધાને અભિનંદન છે કે આટલા ટૂંકા ગાળામાં બધી વ્યવસ્થાઓ ફરી ઊભી કરી દીધી. અને આટલી મોટી સંખ્યામાં તમે બધા મને ફરી એકવાર આશીર્વાદ આપવા માટે આવ્યા છો. હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આજે તો જરા ગઈકાલના વાવાઝોડાના કારણે ગરમી જરા ઘટી છે, પણ ગરમી ઘટવાનું નામ લેતી નથી. 23 તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. પાકું ને? અને વહેલી સવારમાં જ મતદાન કરવા નીકળવું પડે. જેટલા જલ્દી સવારમાં તડકો નીકળે પહેલાં મતદાન કરી દઈએ. ન તો ઘણીવાર બહેનોને શું થાય કે રોટલા વોટલા બધું બનાવીને પછી જઈશું, અને ત્યાં તો ગરમી એટલી ચડી ગઈ હોય કે પછી એમ થાય હાંજે જઈશું, અને હાંજે જવાવાળાની લાઈન એટલી મોટી થઈ જાય કે પછી એમ થાય કે હવે કોણ જાય. આવું થાય ને? તો એની ચિંતા આપણે બધાએ કરવી રહી. આ લોકશાહીનું પર્વ છે. આ ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ આપણી લડાઈ છે. અહીંયા અને દેશભરમાં જ્યાં જ્યાં પ્રાકૃતિક આપદા આવી છે, ભારત સરકાર, ગુજરાત સરકાર આપદાગ્રસ્તોની પૂરું ધ્યાન રાખી રહી છે. જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના માટે મારી સંવેદના છે. અને કિસાન ભાઈઓને પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નુકસાન થયું છે. સરકાર પૂરી तरह એમની કાળજી લેશે. મેં સરકારી અધિકારીઓને આની સૂચનાઓ આપી છે, અને રાજ્ય સરકારો પણ પૂરી તાકાતથી આજના સંકટના સમયમાં પીડિત પરિવારો સાથે રહે, પીડિત જનો સાથે. એટલું જ નહીં, મારી રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે આવા દુઃખની ઘડીઓમાં રાજકીય કાવાદાવા ના કરવા જોઈએ. નાની મોટી બધી વાતો શોભે નહીં. આવા સમયે તો સાથે મળીને આપણે બધાની ચિંતા કરવાની હોય. અને ચૂંટણીઓ તો આવે ને જાય, દુખિયારાઓની ચિંતા કોણ કરે? અને તેથી અને આજે તો મારે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરવી જ પડે. કારણ ગઈકાલે મને જ્યારે ખબર પડી, મેં કહ્યું કે તમે ચિંતા ન કરો ભાઈ, આ હિંમતનગર તે બધું કરી લેશે.
અમારા દિલ્હીના અધિકારીઓ જરા ચિંતામાં હતા કે સાહેબ શું કરીશું. મેં ચિંતા જ નહીં કરવાની, આ તો બધા પહોંચી વળે એવા છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી કોણ લોકસભાનો સભ્ય બને, કોણ પાર્ટી જીતે, કોણ પાર્ટી હારે, એના માટે નથી. તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને એનો નિર્ણય આ ચૂંટણીમાં તમારે કરવાનો છે. અહીં જ્યારે હું છેલ્લે આવ્યો ત્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈને આવ્યો હતો, યાદ છે કે ભૂલી ગયા? અને સાબરકાંઠામાં ઇઝરાયલની મદદથી હોર્ટિકલ્ચરનું આપણે એક સેન્ટર બનાવ્યું છે અને જેમાંથી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું કામ થાય છે. અને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યાં ટ્રેનિંગ લેવા જાય છે અને એનો લાભ મને યાદ છે. મહેસાણાથી એક બહેન આવ્યા હતા, વિધવા બહેન હતા. જ્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રી એમને પૂછ્યું કે તમને શું લાભ થયો, કે સાહેબ હું અહીંથી જે બધું લઈ ગઈ, જે શીખી અને જે ટિશ્યુ કલ્ચર લઈ ગઈ અને મારે ત્યાં કામ કર્યું, વર્ષે 1 કરોડ રૂપિયા કમાઉં છું. ઇઝરાયલના પ્રધાનમંત્રી આપણી જોડે સાબરકાંઠાની ધરતી પર આવ્યા હતા. એક જમાનો તો એવો હતો કે ભારતના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાની ફુરસદ નહોતી, પણ આ પ્રધાનમંત્રી એવો છે કે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈ આવે. તમે મને કહો, નિકટ ભવિષ્યમાં તમને એવો કોઈ પ્રધાનમંત્રી દેખાય છે જે હિંમતનગરની ગલીઓ ઓળખતો હોય, સાબરકાંઠાની ગલીઓ જાણતો હોય, અરવલ્લીની જાણતો હોય, પંચમહાલ લુણાવાડાના નામ જાણતો હોય? આ એક જ છે ને. તમારે હોય જ એમના નામથી બોલાવું ના બોલાવું. અને તમે હું જતો તો બૂમ પાડો, એ નરેન્દ્રભાઈ ઉભા રહો ને મારે જ્યાં વાત કરવી, કહો કે ના કહો. અને બીજો કોઈ પ્રધાનમંત્રી હોય તો કઈ મેળ પડે? ના, તો સાદી સીધી વાત છે ભાઈ, મેળ પડે કઈ? તો પછી આપણે આ વખતે દિલ્હીમાં फिर एक बार અને આપણો આ ગુજરાતમાં કોઈ જમાનો તો જનસંઘનો ગજ નહોતો વાગતો, ભાજપનો નહોતો વાગતો, પણ હિંમતનગર નગરપાલિકામાં વાગતો હતો. એ વખતે હિંમતનગર આપણી જોડે ઊભું રહેતું હતું જ્યારે આપણું કોઈ ગજુજું નહોતું. અને એટલે હિંમતનગર અને બોટાદ આ 2 જગ્યાઓ એવી હતી કે જેણે સમગ્ર ગુજરાતને હંમેશા રાજકીય દિશા દેખાડવાનું કામ કર્યું હતું. ભાઈઓ બહેનો, આપણે બધા ગુજરાતમાં, હું આટલા બધા વર્ષો રહ્યો તમારી જોડે, જે કંઈ મારાથી બનતું હતું મેં કરવાની પૂરી કોશિશ કરી. આટલા બધા વર્ષ તમારી વચ્ચે રહ્યો, કોઈ દાગ લાગ્યો છે ભાઈ? તમને નીચું જોવું પડે એવું કાંઈ થયું છે? પહેલા આપણે અંધારામાં રહેતા હતા, વીજળી ઘેર ઘેર આપણે પહોંચાડી હતી કે નહોતી પહોંચાડી? આપણે ત્યાં નદીઓના પાણી દરિયામાં જતા હતા, સુજલામ સુફલામથી પાણી વાળ્યા કે ના વાળ્યા? નેવાના પાણી મોભે ચડાવવાની તાકાત આપણામાં છે ભાઈ. અને દેશને હવે ખબર પડી, પણ તમને તો બરાબર ખબર છે ને ભાઈ. આપ વિચાર કરો, સાબરકાંઠા જિલ્લો બહુ મોટો છે, પહોંચાતું નથી, એ બધી વાતો થતી હતી કે નહોતી થતી? અરવલ્લી જિલ્લો કોણે બનાવ્યો? બન્યો કે ના બન્યો? 2004 થી 2014 દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી.
અને આ રિમોટ કંટ્રોલ કોની પાસે હતો? કોની પાસે હતો ભાઈ? આ 10 વર્ષમાં ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હીવાળાએ કર્યું તો કે નહોતું કર્યું? ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો કે નહોતો કર્યો? આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સહિત જેલમાં પૂરી દીધા હતા કે નહીં? ગુજરાત સરકાર તોડવા માટે એકાસ પાતાળ એક કર્યા હતા કે નહોતા કર્યા? દિલ્હીમાં બેસીને 10 વર્ષ સુધી ગુજરાતને ખેદાન મેદાન કરવા માટે જે કંઈ કરવું પડે એમણે કર્યું હતું. હવે ફરી એમને આવો મોકો આપવા દેવાય? જરાય તક અપાય? અને પહેલા તો કશું નહોતું ને હવે તો પાછો આ એમનો જરા પારો ચડી ગયો છે, કારણ કે જામીન પર છે ને. એમને એ છે કે આ ગુજ્જુ, આ ચા વાળો અમારા આવા પરિવારને, ખાનદાનને 4 પેઢી જે મેં દેશમાં રાજ કર્યું અને અમને જામીન લેવા પડે એવું કરી નાખ્યું. આખું પરિવાર જામીન પર છે ભાઈ, બોલો. હવે 2014માં તમે મને બેસાડ્યો, દરવાજા સુધી લઈ ગયો, અને બીજા 5 વર્ષ આપો તો અંદર જાય કે ના જાય? કાયદેસર જાય કે ના જાય? દેશને જેમણે લૂંટ્યો છે એમણે પાછું આપવું પડે કે ના આપવું પડે? અને તમે મને એના માટે તો મોકલ્યો છે, નહીં તો આપણે તો સાબરકાંઠામાં ક્યાં ભૂખે મરતા હતા. ભાઈઓ બહેનો, 5 વર્ષ સુધી ઈમાનદારીપૂર્વક દિલ્હીમાં આપે મને મોકલ્યો. આપની છાતી ફૂલે એવું કામ કરીને આવ્યો છું. તમારું માથું ગૌરવથી ઊંચું થાય અને ખાલી દેશમાં નહીં દુનિયામાં માથું ઊંચું થાય એવું કર્યું છે કે નથી કર્યું? તમને સંતોષ છે? ખુશ છો? નહીં તો શરૂઆતમાં તો તમે મને ફરિયાદ કરતા હતા, અને આ સાબરકાંઠાવાળાને તો જરા વધારે મારા પર પ્રેમ. એ સાહેબ તમે જતા નહીં ને, મૂકીને ના જાઓ ને, રહો ને અહીંયા, કહેતા હતા કે નહોતા કહેતા? મેં કહ્યું ભાઈ જવું પડે, દેશ બોલાવે તો આપણે જવું પડે, પણ ગયા તો સારું થયું કે ના થયું? દેશને ફાયદો થયો ના થયો? અરે ગુજરાતના માણસો કોઈ સ્વાર્થ ન કરે, દેશને માટે કાંઈ જોઈતું હોય તો આ ગુજરાત તો છોડવા વાળું રાજ્ય છે ભાઈઓ. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની આ જ પરંપરા ગુજરાતની છે, અને તેથી ગુજરાતે હસ્તે મોડે મને વિદાય કરી, અને આજે આખું ગુજરાત મારી પડખે ઊભું છે. એ મારી મોટી તાકાત છે ભાઈઓ. ભાઈઓ બહેનો, પણ તમે મને ત્યાં એવું નહોતું કે સાહેબ 13 વર્ષથી તમે અહીંયા મંડ્યા છો, વેકેશન નથી લેતા, દિવસ રાત કામ કરો છો, શુક્રવાર શનિવાર જુઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખૂણામાં પહોંચી જ જાઓ છો. જાઓ ભાઈ, દિલ્હી જાઓ, આરામ કરો, 5 વર્ષ જરા તબિયત સારી કરો, એના માટે મોકલ્યો હતો? અરે અહીંયાથી જે શીખીને ગયો હતો એને 4 ગણું કરીને દેશની સેવા કરવા માટે મોકલ્યો હતો. અને ભાઈઓ બહેનો, આજે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો ભાઈઓ. માં દેશ એના માટે મતદાન કરવા જઈ રહ્યો છે કે આવનારા 5 વર્ષમાં આ દેશ એટલો આગળ વધે
આજે આર્થિક રીતે દુનિયામાં સૌથી તેજ ગતિથી આગળ વધવાવાળું હિન્દુસ્તાન છે. મને યાદ છે 2013માં આ રિમોટ કંટ્રોલ સરકારના એક વિત્ત મંત્રી હતા, નાણામંત્રી. એમણે લોકસભામાં ભાષણ કર્યું હતું અને એટલા બધા નાચી નાચીને ભાષણ કર્યું હતું, પૂછો નહીં ભાઈ. એમને કહ્યું દેશને કે આપણો દેશ અર્થવ્યવસ્થામાં 11 નંબરે હતો, દુનિયામાં 11 નંબરે આવી ગયો. એમણે કહ્યું પાછળ હતો, હવે 11 નંબરે આવી ગયો. સાહેબ આમ તાલીઓ પાડતા હતા, તાલીઓ. અને જ્યાં જાય ત્યારે ગીત ગાતા હતા. આ મોદીએ 5 વર્ષમાં 11 નંબરથી 6 નંબર લાવી દીધો. કામ કેવી રીતે કરાય એનો આ નમૂનો છે ભાઈ. અને હવે દુનિયાની પહેલી 3માં પહોંચવાનો ઈરાદો છે ભાઈ. દુનિયાના પહેલા 3માં પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ? પહોંચવું જોઈએ કે ના પહોંચવું જોઈએ? તમને ગમે કે ના ગમે? તો પછી મદદ કરવી પડે કે ના કરવી પડે? તમે મને કહો, બીજું કોણ કરી શકે? જે લોકો ગયા વખતે જેટલી ચૂંટણીના લડતા હતા, ખાસ કરીને કોંગ્રેસ વાળા, એટલી સીટો આ વખતે નથી લડતા. બોલો, એટલી બધી લડાઈ 40 પહોંચ્યા. હવે એનાથી લગભગ અડધી લડી રહ્યા છે, તો અડધાએ પહોંચે કે નહીં પહોંચે? હવે જે દેશમાં પૂરી સીટો ના લડતા હોય એ બી હાર તોરા કરીને નીકળી પડ્યા છે. હું બી પ્રધાનમંત્રી, પેલો કે હું એ પ્રધાનમંત્રી. આંધ્રમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, બંગાળમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી, ઉત્તર પ્રદેશમાંથી અવાજ આવે હું પ્રધાનમંત્રી. અને દિલ્હી વાળા તો બેઠા જ છે. આ તો અમારા પૈતૃક સંપત્તિ છે, અમારો જ નંબર લાગે. હવે મને કહો ભાઈ, આટલા બધા લોકો નીકળ્યા હોય એના કરતા આપણો જણ હારો કે નહીં? જેને ઓળખતા હોય એ હારો કે નહીં ભાઈ? ભાઈઓ બહેનો, આ ચૂંટણી નક્કી કરશે કે રાષ્ટ્રવાદ એને જીવન બાંધવા વાળા લોકો દેશ ચલાવે કે રાષ્ટ્રદ્રોહ કરવાવાળાને મદદ કરનારાઓ દેશ ચલાવે. આ ચૂંટણી નક્કી કરશે કે ટુકડે ટુકડે ગેંગનો મત બચાવ કરવા વાળા આ દેશમાં રાજ કરશે કે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત લોકો આ દેશ માટે રાજ કરશે. ભાઈઓ બહેનો, મોદીને ક્રેડિટ મળે કે ન મળે, અને એનાથી કોંગ્રેસને શું બોલવું શું ન બોલવું એની કોઈ તમાજ નથી. અરે મોદીને ક્રેડિટ મળે કે ન મળે, અને એના માટે કોંગ્રેસ મોદીનું નામ બદનામ થાય, મોદીની આબરૂ ખરાબ થાય, ગમે તે બોલવા મળી, ગમે તે. એમના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે ભાઈ. કોઈ ગુજરાતી સહન કરે? કોઈ ગુજરાતી સહન કરે? કોંગ્રેસ આપણા સપૂતોના શૌર્ય, આપણા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ દરેકનો વિરોધ કરવાનો. હવે મને કહો, અંતરિક્ષમાં આપણે મિસાઇલ છોડીએ અને ઉડતા પંખીની જેમ 1 સેકન્ડમાં 10 કિલોમીટરની ઝડપે જતો સેટેલાઇટ, 1 સેકન્ડમાં 10 કિલોમીટર, એ સેટેલાઇટને ધરતી પરથી આપણી મિસાઇલ જઈને 3 મિનિટમાં પાડી દે. ગર્વ થાય કે ના થાય ભાઈ? ભવિષ્યમાં દુશ્મનના કોઈ પણ સેટેલાઇટને ઘર ભેગો કરાય કે ના કરાય? આ સાંભળ્યું ત્યારે તમને ગર્વ થયો કે ના થયો? તમારું માથું ઊંચું થાય કે ના થયું? કોંગ્રેસ વાળાની ઊંઘ હરામ થઈ ગઈ, એમને બીમારી થઈ ગઈ. ભાઈઓ બહેનો, ઉરીમાં
આપણા જવાનો મરાણા. હવે મને કહો, મોદીએ ચૂપચાપ બેસવાનું ભાઈ? આપણા ગુજરાતમાં 6 વારે હુલ્લડો થતા હતા કે નહોતા થતા? સાચું બોલો, થતા હતા કે નહોતા થતા? કરફ્યુ આવતો હતો કે નહોતો આવતો? આ હિંમતનગરમાં લોહી લુહાણ પથરા પડતા હતા કે નહોતા પડતા? આ મોડાસામાં બેન દીકરીઓ સલામત હતી? આવી દશા હતી કે નહોતી? આખા દેશમાં 6 વારે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? મુંબઈમાં બોમ્બ ધડાકા, હૈદરાબાદમાં બોમ્બ ધડાકા, કાશીમાં બોમ્બ ધડાકા, અયોધ્યામાં બોમ્બ ધડાકા, દિલ્હીમાં બોમ્બ ધડાકા. બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? 5 વર્ષમાં બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? હવે મને કહો કે આવું બધું કરતા હોય આ લોકો અને મારે ચૂપ રહેવાનું? ના, તમે મને કહો, મારે ચૂપ રહેવાનું? હવે ઉરીમાં આપણા જવાનોને મારી નાખે, આ મોદી ચૂપ રહે ભાઈ? એને ફાવે? અરે આ ગુજરાતની માટીએ મને મોટો કર્યો છે ભાઈ. આ સરદાર સાહેબની ભૂમિ છે અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી. આપણા જવાનો ગયા, દાંત ખાટા કરીને પાછા આયા. એમને તકલીફ થવા માંડી, કોંગ્રેસ વાળાઓને. હમણાં પુલવામામાં તમે મને કહો, આ પુલવામાની અંદર આતંકીઓએ જે નરસંહાર કર્યો, આપણા વીર જવાનોને મારી નાખ્યા, એને લઈને કોંગ્રેસ વાળા આખા દેશમાં મોદીને બદનામ કરવા નીકળ્યા હોત કે ના નીકળ્યા હોત? ઘેર ઘેર જઈને ઢોલ વગાડ્યા હોત કે ના વગાડ્યા હોત? પણ મોદીએ હવે એર સ્ટ્રાઇક કરી, વિમાનમાં જઈને બોમ્બ ફેંક્યા, બધું સાફ કરી નાખ્યું સાહેબ, સાફ. હવે એમાં એમને તકલીફ. મને સમજાતું નથી અહીંયા કોંગ્રેસના નેતાઓ, આ મહા મિલાવટ વાળા બધા ભેગા જે થયા છે, બધા એ ભેગા થઈને જે ભાષા બોલે છે, પાકિસ્તાનના છાપાઓમાં હેડલાઇન છપાય છે, પાકિસ્તાનના ટીવી પર આવે છે, પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એમના નામ દઈને કોટ થાય છે. ભાઈઓ મને કહો, આ દેશમાં કોઈ એવી ભાષા બોલે જે પાકિસ્તાનને મજા આવે? બોલે કોઈ? પાકિસ્તાનને ગમે એવું તમે કોઈ બોલો ભાઈ? આપણે ત્યાં ગામડાનો અભણ માણસ પણ બોલે કોઈ દી? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી સૈનિકોની સુરક્ષાને પણ દાવ પર લગાવવા માંગે છે. એક તરફ તમારો આ ચોકીદાર સૈનિકો આતંકવાદ, નક્સલવાદની સામે સુરક્ષિત રહે એના માટે તેમને ખુલ્લી છૂટ આપે છે, અને આ કોંગ્રેસ અને મહામિલાવટી લોકો સૈનિકોને જે સુરક્ષા કવચ મળ્યું છે એ હટાવી લેવાનું એમના ઢકોસલા પત્રમાં વિધિવત રીતે જાહેર કરે છે. શું તમે આ બાબતમાં મંજૂર છે ભાઈ? દેશની સેનાને સુરક્ષિત રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? એમને કાયદાનું રક્ષણ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? કોઈ ચલતો ફિરતો માણસ પણ દેશના સુરક્ષા લોકોને કાયદાની ચુંગલમાં ફસાવી દે તમને મંજૂર છે? આ પથ્થરબાજોનું ચાલે તમને મંજૂર છે? એટલું જ નહીં, કોંગ્રેસે એના ઢંઢેરામાં ઢકોસલા પત્રમાં કહ્યું છે કે એ દેશદ્રોહનો કાયદો જ કાઢી નાખશે. તમે મને કહો ભાઈ, આ કાશ્મીરમાં સેના જ્યારે ઓપરેશન કરતી હોય અને આ પથ્થરબાજો આવીને પથ્થર મારે,
એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? આતંકવાદી પકડ્યા હોય એમને છોડાવીને ભાગી જવા માટે કરતા હોય તો એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? તિરંગા ઝંડાને સળગાવી માળે એ દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય? અરે જે તિરંગા માટે આ દેશના વીર જવાનોએ બલિદાન આપ્યા એનું અપમાન તમે કરે એને દેશદ્રોહ કહેવા તૈયાર નથી? ભાઈઓ બહેનો, આપવાનો કાયદો હટાવવાનો, દેશદ્રોહનો કાયદો હટાવવાનો, આ બધી કોંગ્રેસની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દેશની સુરક્ષા માટે, દેશના જવાનો માટે અત્યંત ઘાતક છે. એમનો રસ્તો ઘાતક છે. भाइयों बहनों, गांधी जी की कांग्रेस, आ गोली वाली कांग्रेस आज गांधी जी की कांग्रेस उस जमाने में अंग्रेज गोली का सहारा लेते थे. आजादी के बाद कांग्रेस खुद गालीबाज बन गई है, गाली का सहारा दे रही है. જે કોંગ્રેસને મહાત્મા ગાંધી, સરદાર પટેલનું નેતૃત્વ મળ્યું હોય, જ્યાં જૂઠ અને ગાલી ગલોચ એ જ એમના માટે જાણે એક રોજનો કાર્યક્રમ બની ગયો હોય. ભાઈઓ બહેનો, દેશભરમાં હું જઈને આવ્યો છું. આજે આંધી તમે જોઈ રહ્યા છો ને, જબરજસ્ત લહેર હું આખા દેશમાં જોઈને આવ્યો છું. અને એના કારણે અકળાઈને પહેલા તો હું અહીંયા તો ત્યારે તો રોજ નવી ગાળ બોલતા હતા લોકો. ડિક્શનરીમાં જેટલી ગાળો છે એ બધી મારા માટે એમણે વાપરી દીધી. હવે નવું લાયા. પહેલા ચાયવાલાને ગાળો દેતા હતા, હવે ચોકીદાર ચોર, હવે એક આખો સમાજ ચોર. ભાઈઓ બહેનો, આ નામદારે હિન્દુસ્તાનના બધા લોકોને જાણે એને ચોર જ દેખાય છે, કારણ જામીન પર એ છે. ભાઈઓ બહેનો, આ ઢકોસલા પત્રમાં એમણે એક બીજું પ્રાવધાન કર્યું છે કે હવે તમને જેલમાં અનિવાર્ય હોય તો જ રહેવાનું, પણ બેલ બધાને મળે. આ કેમ લાયા છે? કે એમને ખબર છે કે બારો એમનો આવવાનો છે. અત્યારથી તૈયારી આદરી છે. આવા લોકોને એક પણ વોટ અપાય, ભૂલે ચૂકે અપાય, ભૂલે ચૂકે બટન દાબે ને તો આપણને હાજ સુધી બળતરા થાય. એટલા પાપ એમણે કર્યા છે. તમે મને કહો કે કોક એવો માણસ માથા ફરેલો હોય અને રસ્તામાં તમને પૂછે કે ફલાણાનું ઘર ક્યાં આવ્યું, અને ભૂલે ચૂકે તમે ઓળખતા ના હોય ને અને કહો કે પેલું આવ્યું, અને 2 દાડા પછી તમને ખબર પડે કે એણે ત્યાં જઈને કંઈક ગડબડ કરી છે, તો તમને દુઃખ થાય ના થાય, મેં એને આંગળી ચીંધીને મને પાપ લાગ્યું. લાગે કે ના લાગે? આ બટન દબાવવામાં એવું છે. જો ભૂલે ચૂકે ત્યાં બટન દબાયું તો આ ખેદાન મેદાન અને પહેલો વારો ગુજરાતનો. સમજી જજો ભાઈ. તમે વિચાર કરો, 4 પેઢી નહેરુથી શરૂ કરીને નામદાર સુધી 4 પેઢી એક જ વાત, અમે ગરીબી હટાઈશું, અમે ગરીબી હટાવી. અરે ભાઈ, તમે હટો ને અમે હટાવી લઈશું. આ તમે હટતા નથી, એના કારણે ગરીબી બી હટતી નથી. અને આ દેશનો ગરીબ હવે કહેવા માંડ્યો છે કે જે દિવસે કોંગ્રેસ હટશે એ દિવસે તે આ દેશમાં ગરીબી ઊભી પૂંછડીએ ભાગવાની છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જે દિશા તરફ દેશને લઈ જવા માંગે છે, જે રીતે
મોંઘવારી એમના જમાનામાં વધી હતી. બહુ મોટા અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હતા, રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી હતી. 2013-14ની તમે ચૂંટણી જુઓ, છાપામાં મોંઘવારી એ મુદ્દો હતો. આજે વિપક્ષના લોકો મોંઘવારી ઉપર એક ભાષણ કરે છે. ભાઈ, કોઈ મોંઘવારીની ચર્ચા કરે છે? એ વખતે તો દાળના ભાવ, આના ભાવ, એની ચર્ચા હતી કે નહીં? ભાઈઓ બહેનો, મોંઘવારીને કંટ્રોલમાં કરીને મધ્યમ વર્ગને મદદ કરવાનું કામ આ મોદી સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના જૂઠા વચનો, એમના ઢકોસા પટલથી એ નિયત એમની સાફ થઈ ગઈ છે. અને એટલા જ માટે હું કહું છું ભાઈ કે આપણે હવે સુનિશ્ચિત કરવાનું છે કે આપણી બેટીઓ, એની સલામતી. તમે મને કહો, આ કોંગ્રેસને આ દીકરીઓ ઉપર નર રાક્ષસો બળાત્કાર કરે, એને ફાંસી થવી જોઈએ કે ના થવી જોઈએ? એને ફાંસીના માથે લટકાવવો જોઈએ કે ના લટકાવવો જોઈએ? આ કોંગ્રેસ વાળા કાયદો કરવા તૈયાર નહોતા. આ મોદીને તમે મોકલ્યો, આ બેન દીકરીઓના આશીર્વાદ મળ્યા, આપણે કાયદો કરી દીધો અને હિન્દુસ્તાનના અનેક રાજ્યોમાં ચુકાદા આવવા મંડી પડ્યા. ભાઈઓ બહેનો, જે નિર્ણય અમે કરતા હોઈએ છીએ એ નિર્ણયોને પૂરા કરવાનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. બીજી બાજુ મહામિલાવટ અને આ વંશવાદ ફરી ગુજરાતમાં પરત ન આવે. પરિવાર વંશવાદ, આ કોંગ્રેસના સાથીઓની મહામિલાવટ, એનાથી આપણા ગુજરાતને આપણે બચાવવું પડે. જો આ મેં પહેલા કહ્યું એમ ભૂલે ચૂક્યા આયા તો સૌથી પહેલા વારો આપણો બધાનું કાઢી નાખશે. ભાઈઓ બહેનો, ગુજરાત સાથે, ગુજરાતીઓ સાથે કોંગ્રેસને ખબર નહીં કઈ દુશ્મની છે, સમજણ જ પડતી. પહેલા એમને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો હતો કે નહોતો? અને સરદાર વલ્લભભાઈ માટે એમને એટલો વાંધો હતો કે મણિબેન પ્રત્યે પણ એવું જ કર્યું એમણે. આપણા સાબરકાંઠાથી મણિબેન MP હતા. આ કોંગ્રેસ વાળા એમનું મોં જોવા તૈયાર નહોતા. સરદાર સાહેબના દીકરી, એકદમ તપસ્વી જીવન જીનાર દીકરી, એની સામે કોંગ્રેસ વાળા જોવા તૈયાર નહોતા. જ્યાં સુધી મણિબેન જીવ્યા, સરદાર સાહેબનો એમનો ગુસ્સો મણિબેન પર ઉતર્યો. પછી નહેરુજીની દીકરી આવી, ઇન્દિરાબેન, તો હા મેં અહીંયા મોરારજીભાઈ ઊભા થયા. ફરી એમને ખટક્યું કે આ ગુજરાત વાળાને મારી સામે વાંધો શું છે, કેમ ઊભા થાય છે? કોંગ્રેસના ભાગલા પડ્યા. અહીંયા ગુજરાતમાં જુદી કોંગ્રેસનું એક મોટું અધિવેશન થયું, દેશભરમાંથી બધા નેતાઓ આવ્યા અને આ પરિવારને લાગ્યું, વંશવાદને લાગ્યો કે આ મોરારજીભાઈ ઊભા થઈ રહ્યા છે, સાહેબ આ મોરારજીભાઈ સહિત બધાને જેલમાં પૂરી દીધા. અને દેશની જનતાએ મોરારજીભાઈને વધાવ્યા. મોરારજીભાઈ પ્રધાનમંત્રી બન્યા તો 2 વર્ષમાં એમને બિસ્તરા ગોળ કરી દે એવી દેશા પેદા કરી દીધી. હવે આ મોતીજો આવ્યો, એ પણ ગુજરાતી, એમને ફરી તકલીફ થઈ. પણ આ તો ચાય વાળો, 5 વર્ષ ત્યાં ખીલો ઠોકીને બેઠો છું નહીં. ભાઈઓ બહેનો, આ ખીલો મજબૂત બનાવ્યો છે 125 કરોડ દેશવાસી હિન્દુસ્તાનીઓએ. એના પ્રતાપે આજે દિલ્હીમાં એક નવી કાર્ય સંસ્કૃતિ, દેશભક્તિથી ભરેલી સરકાર, 125 કરોડના કલ્યાણને માટે પલ પલ જીવનારી, પલ પલ દોડનારી સરકાર આપણે બનાવી છે. ભાઈઓ બહેનો, હું જ્યારે અહીંયા હતો
હું જ્યારે મુખ્યમંત્રીઓની મિટિંગમાં જતો ને ત્યારે દેશભરના બધા મુખ્યમંત્રીઓ આવે તો એમ જ કે ભાઈ તમારે ગુજરાતમાં શું મુશ્કેલી છે, તમારે તો 5 આંગળીઓ ઘીમાં છે, લીલા લહેર છે. કોઈ હું એમને જ્યારે કહેતો કે ભાઈ અમારે ત્યાં 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે છે, અમે પાણી વગર બલખામ મારીએ છીએ અને અમારું મોટું બજેટ પાણી માટે જાય છે. તો દેશના લોકો માનતા નહોતા, પરંતુ આપણે પૂરી તાકાતથી લાગ્યા. પાણી માટે જેટલી યોજનાઓ કરી શકાય કરી. ભર ઉનાળામાં અમારા કાર્યકર્તાઓએ ખભા ઉપર માટીના થેલા ઉપાડીને બોરી બંધ બનાયા. અમે ચેકડેમ બનાયા, નદીઓના પાણી વાળ્યા, છેક કચ્છ કાઠિયાવાડ સુધી પાઇપલાઇન કરીને પાણી લઈ ગયા. આખા ગુજરાતને પાણીના સંકટથી બચાવવા માટે પૂરી મહેનત કરી કે નહીં કરી ભાઈઓ? હવે એને ધ્યાનમાં રાખીને આપણે આ અનુભવ મારો કામે આવ્યો છે. આખા દેશમાં આપણે સંકલ્પ કર્યો છે કે આ વખતે ભારત સરકારમાં માત્ર ને માત્ર પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું, અલગ મિનિસ્ટ્રી બનાવીશું અને એનું મુખ્ય કામ સમગ્ર દેશના પાણીનું સિંચન કેમ થાય, પાણીનો સંચય કેમ થાય, નદીઓના પાણીનો ઉપયોગ, તળાવોના પાણીનો ઉપયોગ, આના ઉપર પૂરી શક્તિ લગાવવામાં આવશે અને એનો લાભ અમારા દેશના ખેડૂતોને સૌથી પહેલા મળશે. એનો લાભ મારા દેશની બહેનો જે 2-5 કિલોમીટર પાણી ભરવા જાય છે એમને મળશે. ભાઈઓ બહેનો, ગરીબો માટે ઘર બનાવવાના હોય, ગરીબો માટે ગેસના કનેક્શન આપવાના હોય, જે લોકો અંધારામાં જીવે છે એમના માટે વીજળીના કનેક્શન આપવાના હોય, ગામડે ગામડે રોડ બનાવવાના હોય, આપણે આખા દેશમાં કેવી રીતે કામ કરી તમને ઉદાહરણ આપું. આ રિમોટ કંટ્રોલ સરકાર એણે 10 વર્ષમાં ગરીબો માટે 25 લાખ ઘર બનાવ્યા હતા. કેટલા ઘર બનાવ્યા હતા? 25 લાખ. કેટલા? 25 લાખ. કેટલા? એમને યાદ રાખવું પડે. કેટલા બનાવ્યા હતા? 10 વર્ષમાં 25 લાખ. આપણે 5 વર્ષમાં 1.5 કરોડ ઘર બનાયા. 1.5 કરોડ. ભાઈઓ બહેનો, અમારે આ વિકાસની નઈ ઊંચાઈઓ પર દેશને લઈ જવો છે અને હું તો ભાઈ તમે જ મને મોટો કર્યો છે. જે છું એ બધું તમારા કારણે છું. તમે જ મારું ઘડતર કર્યું છે અને એટલે આજે ફરી એકવાર હું ગુજરાત પાસે 26 કમળ એના આશીર્વાદ લેવા આવ્યો છું. છવ્વીસ કમળ અને ગુજરાતમાં જેને પણ તમે કમળ દબાવશો ને એ મોદીના ખાતામાં જ જવાનું છે. એ મોદીના ખાતામાં જ જવાનું છે. ભાઈઓ બહેનો, જે લોકો ચોકીદારને ચોર કહેતા હતા એને આપણે તગડો જવાબ આપી દીધો છે. તમે મને કહો કે દેશને ચોકીદાર જોઈએ કે ના જોઈએ? ચોકીદાર મજબૂત હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ચોકીદાર શક્તિશાળી હોવો જોઈએ કે ના હોવો જોઈએ? આપણો દેશ મજબૂત બનવો જોઈએ કે ના બનવો જોઈએ? આજે જ્યારે હું ચોકીદારની વાત કરું છું ત્યારે આપ સૌને એક સંકલ્પ લેવા વિનંતી કરું છું. આપણે બધા એક સંકલ્પ લઈશું અને હું કહીશ પછી તમારે બોલાવવાનું છે. ઘર ઘર મેં હૈ ચોકીદાર. બોલશો? घर घर में है चौकीदार. बोलशो? હું સૂત્ર બોલાવીશ
અને પૂરી તાકાતથી બોલજો, બે હાથ ઉપર કરીને બોલજો, ભ્રષ્ટાચારીઓ હોશિયાર, भ्रष्टाचारियों होशियार, भगोड़ों पर कानूनी मार, बंद हुआ काला कारोबार, देशद्रोहियों पर पकड़ा प्रहार, आतंक पर हो आखिरी वार, दुश्मन हो जा खबरदार, घुसपैठिए भागे सीमा पार, टूटेगी जात पात की दीवार, वंशवाद की